તાપી જિલ્લાના સોનગઢમાં આવેલ હોટેલ આશીર્વાદ વિશે સોશિયલ મીડિયા પર કેટલીક ખોટી અને ભ્રામક વાતો ફેલાવવામાં આવી હતી। જે ખબર અંગે હોટેલ આશીર્વાદ સોનગઢના ડિરેક્ટર શ્રી લલિતભાઈ ચૌધરીએ સ્પષ્ટતા આપી છે। પનીર સેમ્પલ મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી કે ફૂડ લેબ રિપોર્ટ મુજબ પનીરમાં ન્યૂનતમ 40 થી 44% મિલ્ક ફેટ હોવું જોઈએ। તેમના પનીરના સેમ્પલમાં 47.2% મિલ્ક ફેટ આવ્યું, એટલે કે 3.2% વધારે। એથી સ્પષ્ટ થાય છે કે પનીર અસલ અને ઉત્તમ ગુણવત્તાનું હતું। માત્ર નાનો ડિવિએશન હોવાથી જ દંડ થયો। તે સાથે બીજી ખોટી અફવા બાબતે તેમણે જણાવ્યું કે તેમની હોટલનું રસોડું સંપૂર્ણપણે અલગ વિભાગમાં છે અને ટોયલેટ અલગ વિભાગમાં આવેલ છે। રિપોર્ટર કાર્તિક વળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી। જી સર, આપનું નામ? મારું નામ લલિત ચૌધરી છે। હોટલ આશીર્વાદનો ડિરેક્ટર તરીકે કામ કરું છું। છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર તમારી હોટલ વિશે ઘણી ખોટી વાતો ચાલી રહી છે અને પનીરના સેમ્પલ અંગે પણ વિવાદો થઈ રહ્યા છે। દંડની વાત પણ બહાર પડી છે। આ મુદ્દા વિશે તમે શું કહેવા માંગો છો? સૌ પ્રથમ તો હું અમારા તમામ ગ્રાહકો અને શહેરના નાગરિકોને એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે આ અફવા તદ્દન ખોટી છે। અમારો ઉદ્દેશ્ય હંમેશાથી શુદ્ધતા અને ગુણવત્તા જાળવીને સેવા આપવાનો રહ્યો છે અને પનીરના સેમ્પલની વાત છે તો ફૂડ લેબના રિપોર્ટ પ્રમાણે પનીરની અંદર મિલ્ક ફેટનું કન્ટેન્ટ 40 થી લઈને 44%નું હોવું જોઈએ। અમારા પનીરની સેમ્પલની અંદર એ 47.2% હતું, એટલે કે 3.2% મિલ્ક ફેટનું કન્ટેન્ટ વધારે હતું। એ પરથી એ સાબિત થાય છે કે અમારું પનીર અસલ હતું અને ગુણવત્તાયુક્ત હતું। એક નાના ડેવિએશનના કારણે અમને આ દંડ થયો છે। બીજી એક વાત એવી પણ ચાલી રહી છે કે તમારી હોટલની બાજુમાં તમારું રસોડાની અંદર સાઈડ પર ટોયલેટ આવી રહ્યું છે। શું આ વાત સાચી છે? આ અફવા પણ તદ્દન ખોટી છે। અમારું રસોડું અને ટોયલેટ તદ્દન અલગ અલગ એરિયામાં આવેલા છે। આ વિડીયોના મારફતે હું તમને લાઈવ જ બતાવી દઉં કે અમારું ટોયલેટ ક્યાં છે અને કિચન ક્યાં છે। આ કિચન તરફ જવાનો રસ્તો છે અને સામે વોશરૂમ તરફ જવાનો રસ્તો છે। બંને વચ્ચે તમે અંતર જોઈ શકો છો। અંદાજિત 35 ફૂટ જેટલું અંતર છે બંને વચમાં। ચાલો તો તમને કિચન બતાવી દઉં। આ કિચન ડિપાર્ટમેન્ટ છે અમારું, જ્યાં ફૂડ પ્રિપેરેશન થાય છે અને રો મટીરિયલ થી લઈને બધી જ વસ્તુ અહીંયા આવે છે। આ પાર્ટીશન વોલની પેલી બાજુ અમારો ડિશ વોશર એરિયા છે અને આગળ વેસ્ટેજ ડિસ્પોઝેબલ એરિયા છે અને એના પછી અમારું ટોયલેટ ત્યાં કનેક્ટ થાય છે। એટલે અમારું ટોયલેટ અને કિચન વચ્ચે કેટલું અંતર છે તમે જોઈ શકો છો। તો તમે તમારા ગ્રાહકોને શું સંદેશો આપવા માંગો છો? હું અમારા તમામ ગ્રાહકોને એ ખાતરી આપું છું કે હોટલ આશીર્વાદમાં શુદ્ધતા, ગુણવત્તા અને સ્વચ્છતા એ અમારી ફર્સ્ટ પ્રાયોરિટી છે। આવી ખોટી અફવાઓથી ગભરાવું નહીં। એકવાર રૂબરૂ આવીને તમે અનુભવ કરીને જુઓ, તમને સાચી હકીકત સમજાશે। અને સંબંધિત તંત્રને મારી રિક્વેસ્ટ છે કે આવી ખોટી અફવા ફેલાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં ઉદ્યોગ અને સંસ્થાઓ સાથે આવી કોઈ પણ હરકત ના થાય।